નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે આ શબ્દ ઉપનિષદનો ત્રીજો લેક્ચર અને સમાનાર્થી શબ્દોનો ત્રીજો લેક્ચર છે અને પીડીએફ તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। તો વધારે સમય નહીં બગાડતા અને શરૂ કરીએ આજનો આ લેક્ચર। તો ભાષા વિવેક, ભાષા સૌંદર્ય અને ભાષા નિયામકની કચેરીમાંથી હવેના આ સમાનાર્થી શબ્દો લીધેલ છે। આ અગાઉ આપણે ધોરણ 6 થી 12 સુધીના તમામે તમામ સમાનાર્થી શબ્દો બે વિડીયોમાં કવર કરેલ છે અને હવે આ જે હેડિંગ મારેલ છે તેના આ સમાનાર્થી શબ્દો છે। તો એમાં છે અખિલ। અખિલ એટલે થાય આખું, બધું, સળંગ, સઘળું, સમગ્ર, સકલ, નિખિલ આ થોડુંક યાદ રાખવા જેવો શબ્દ છે। સર્વ, નિઃશેષ, પૂરું, અખંડ, સમસ્ત, તમામ, સાબુત કે અભંગ આ બધા અખિલના સમાનાર્થી શબ્દો છે। જે હાઇલાઇટ કરેલ છે શબ્દો તે થોડાક તમારે ધ્યાનથી જોઈ લેવા। અલબેલું એટલે ખૂબસૂરત, રૂપાળું, ફૂટડું, રમણીય, કમનીય કે લલિત। અકર્મી એટલે મૂર્ખ, બેવકૂફ, બુડથલ આ યાદ રાખજો, અક્કલહીન કે લુચ્ચ। અક્કડ એટલે મગરૂબીવાળું, અભિમાની કે ટટ્ટાર। અનર્ગળ એટલે એકધારું, અનરાધાર કે અપરંપાર। અનાવિલ એટલે દોષરહિત, સ્વચ્છ, વિરજ, પવિત્ર કે નિષ્પાપ। અક્ષમ એટલે અશક્ત, અસમર્થ, દુર્બળ કે નિર્બળ। અસૂયા એટલે ઈર્ષ્યા, અદેખાઈ, માત્સર્ય, કાંટો કે વેર। અચલ એટલે દ્રઢ, સ્થિર કે અવિકારી। ત્યારબાદ આગળ છે અચાનક એટલે એકાએક, ઓચિંતું, સફાળું, અકસ્માત, એકદમ, અણધાર્યું, અનચિતવ્યું કે વણભાખ્યું। અનન્ય એટલે અનેરું, અદ્વિતીય, અસાધારણ, અજોડ, બેનમૂન કે અભૂતપૂર્વ। અનાદર એટલે તિરસ્કાર, અવહેલના, અવજ્ઞા, અવમાનના, પરિભવ, પરાભવ, તુચ્છકાર, ધિક્કાર, માનભંગ, માનહાનિ કે ઉપેક્ષા। અનુકૂળ એટલે બંધબેસતું, ફાવતું, માફક, રૂચતું, સગવડભર્યું કે સગવડિયું। અરજ એટલે વિનંતી, વિજ્ઞપ્તિ, અરજી, વિનવણી, અનુનય, નિવેદન કે કાલાવાલા થતું હોય છે। અકબંધ એટલે અક્ષત, સાબુત કે સીલબંધ આ થોડુંક યાદ રાખજો। અક્ષીર એટલે રામબાણ, સચોટ કે આબાદ। અકસ્માત એટલે એકાએક, ઓચિંતું, અણધાર્યું, દુર્ઘટના કે હોનારત। અલગ એટલે જુદું, નોખું, દૂર, છૂટું કે અનરોવું। અમર્યાદ એટલે પુષ્કળ, બેહદ, અનહદ, અપાર, નિરંકુશ કે નિર્લજ્જ। અર્ભક એટલે સાવક, ડીંભ કે બચ્ચું। અગાસી એટલે થાય ચંદ્રશાળા, આકાશિકા, અગાસી, અટારી કે ગચ્છી। ત્યારબાદ આગળ જોઈએ આપણે અલાયદું એટલે નોખું, જુદું કે અલગ। અતાલિક એટલે ગુરુ કે શિક્ષક। અલીક એટલે અપ્રિય, અણગમતું કે અડખામણું। અભિભૂત એટલે હારેલું, તિરસ્કાર પામેલું, અપમાનિત કે ગભરાયેલું। અનુક્રમ એટલે ક્રમ, અનુક્રમણિકા કે સાંકળિયું। અણીદાર એટલે ધારદાર, તીક્ષ્ણ કે અણિયાળું। અર્થ એટલે તાત્પર્ય, મતલબ કે હેતુ। અસત્ય એટલે ખોટું, જૂઠ, જૂઠાણું, કાલ્પનિક કે અવાસ્તવિક। અવગુણ એટલે દુર્ગુણ, અપકાર કે ગેરફાયદો। અવળું એટલે ઊંધું, વિપરીત, ઉલટું, આડું કે પ્રતિકૂળ થતું હોય છે। અખંડ એટલે અતૂટ, સતત કે નિરંતર। અઘટિત એટલે અયોગ્ય, અણછાજતું કે અનુચિત। અધિકાર એટલે થાય સત્તા કે હકુમત। ત્યારબાદ આગળ જોઈએ અધીરું એટલે ચંચળ, અધીર કે ઉતાવળું। અનુસાર એટલે મુજબ કે પ્રમાણે। અપરાધ એટલે વાંક કે ગુનો।
અમલ એટલે સત્તા, અધિકાર કે હકુમત. અવતર એટલે ઇતર, અન્ય કે બીજું. અવરોધ એટલે અંતરાય, અડચણ કે આડખીલ. અવલંબન એટલે આધાર, ટેકો કે ઓથ. અવશ્ય એટલે જરૂર, નક્કી, ખચિત કે ચોક્કસ. અવસર એટલે પ્રસંગ, વખત, તક, લાગ કે મોકો. અર્વાચીન એટલે આધુનિક કે અધુના. અંજામ એટલે અંત કે પરિણામ. ત્યારબાદ છે આલેખન એટલે લેખન, નિરૂપણ કે ચિત્રણ. ત્યારબાદ આ તરફ આપણા થોડા રહી ગયા છે. અનુકૂળ એટલે બંધ બેસતું, ફાવતું, રૂચતું, સગવડ ભર્યું કે સગવડિયું. અરજ એટલે થાય વિનંતી, વિજ્ઞપ્તિ, અરજી, વિનવણી, અનુનય, નિવેદન કે કાલાવાલા. અકબંધ એટલે અક્ષત, સાબુત કે સીલબંધ. અક્ષીર એટલે રામબાણ, સચોટ કે આબાદ. અકસ્માત એટલે એકાએક, ઓચિંતું, અણધાર્યું, દુર્ઘટના કે હોનારત. અલગ એટલે જુદું, નોખું, દૂર, છેટું કે અનર્વો થાય. અમર્યાદ એટલે પુષ્કળ, બેહદ, અનહદ, અપાર, નિરંકુશ, નિર્કુંશ, નિર્લજ. ને અર્ભક એટલે સાવક, ડીંભ કે બચ્ચું. અગાસી એટલે ચંદ્રશાળા, આકાશિકા, અગાસી, અટારી કે ગચ્છી. કદાચ આ બીજી વાર રિપીટ થઈ ગયા હોય શબ્દો, કોઈ નહીં, ચાલશે. ત્યારબાદ આગળ જોઈએ આપણે. આસપાસ એટલે ચોપાસ અથવા આજુબાજુ. આડ એટલે તહુમત, આક્ષેપ, કલંક, લાંછન અથવા આરોપ પણ તેનો અર્થ થતો હોય છે. આડ શબ્દ એ થોડોક કામનો છે. આકરું એટલે ઉગ્ર, જલદ, તેજ, તીવ્ર, કઠણ, મુશ્કેલ, અઘરું, અસહ્ય, અધીરું કે ઉતાવળું. આદત એટલે ટેવ અથવા વ્યસન. આબાદ એટલે રામબાણ, અચૂક, અમૂઢ કે સલામત અથવા વસ્તીવાળું. આરોપી એટલે પ્રતિવાદી કે તહોમતદાર. આવિર્ભાવ એટલે આવિષ્કાર, પ્રાત્ય કે સિદ્ધિ, શોધ અથવા ખોજ પણ તેનો અર્થ થતો હોય છે. આંદોલન એટલે થાય ચળવળ અથવા ખળભળાટ. ઐશ્વર્ય એટલે શોભા, સમૃદ્ધિ, ચળકાટ, વૈભવ કે ઠાઠ. ઓશિંગણ એટલે આભારી, ઉપકારવશ, કૃતજ્ઞ કે નિમક હલાલ. આબે હયાત એટલે અમૃત, પિયુષ કે સુધા. આંબો એટલે આકરંદ, આમ્રતુર કે રસાલ. ઓઝાડ એટલે થાય આપણે ઓછાયો, છાયો, પડછાયો કે સંકોચ. ઇનકાર એટલે નામંજૂરી, અસ્વીકાર, મના, નિષેધ કે પ્રતિબંધ. ઇલાજ એટલે ઉપચાર કે ઉપાય. ત્યારબાદ ઇન્દ્ર એટલે મધવા, શક્ર, પુરંદર, વાસવ, સહસ્ત્રાક્ષ, વજી, શૂરપતિ, સચીપતિ, સચીસ, દેવેશ, દેવરાજ કે નાકેશ. આ થોડુંક યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધા શબ્દો આપણા માટે નવા જેવા લાગી રહ્યા છે. ત્યારબાદ આગળની તરફ વધી. ઇનકાર એટલે ઇનકાર, નામંજૂરી, અસ્વીકાર, મના, નિષેધ કે પ્રતિબંધ. ઈરાદો એટલે આશય, ઉપદેશ કે હેતુ. ઉગ્ર એટલે આકરું, તેજ અથવા જલદ. ઉપજ એટલે આવક, મળતર, નફો, પેદાશ, નિપજ કે ઉત્પન્ન. ઉદાસ એટલે ખિન્ન કે વિષણ થાય. ઉત્પ્રેક્ષા એટલે ધારણા કે કલ્પના. ઉમેદ એટલે આશા, ઈચ્છા, અરમાન અથવા મુરાદ. ત્યારબાદ છે ઉરુ એટલે જાંગ અથવા સાથળ. એક ધારું એટલે સતત, અખંડ, લગાતાર કે લાગ લગાટ. એકદમ એટલે જલ્દી, તાબડતોડ અથવા તરત જ. એકલાસ એટલે સંપ, દોસ્તી, મેળ કે ભાઈચારો. ઓળખાણ એટલે પીછાણ, પરિચય અથવા જાણકારી. ઔષધ એટલે દવા અથવા ઔષધ. કમળ એટલે પંકજ, નીરજ, નલિન, કુવલય, પદ્મ, નલિન, અરવિંદ, સરોરુહ, અભોરુહ, પંકેરુહ, અંભોજ, અબ્જ, કંજ, શતપત્ર, હસ્તપત્ર, શતદલ, પંકજ, જલજ, કોકનદ, રાતુ કમળ, પુંડરીક એટલે ધોળું કમળ,
પોયણું એટલે રાતે ખીલતું કમળ, કૈરવ એટલે ધૂળ કમળ ને ત્યારબાદ છે ઇન્દિવર એટલે ભૂરું કમળ. કર્મ એટલે કર્મ, કામ અથવા કાર્ય. કપટ એટલે દગો, છળ, પ્રપંચ અથવા ફરેબ. કમિશન એટલે આડત અથવા દલાલી. કલ્યાણ એટલે ભદ્ર, શિવ, મંગલ, શુભ અથવા ક્ષેમ. આગળ છે કસૂર એટલે ખામી, ભૂલચૂક કે વાંક ગુનો. કાણું એટલે સાર, વેદ કે છિદ્ર. કાનૂન એટલે કાયદો, ધારો અથવા નિયમ. કાયમ એટલે હંમેશા, સદા, નિરંતર, મંજૂર, બહાલ, શાશ્વત, ધ્રુવ, નિત્ય, રોજ, સનાતન કે સદાતન. કાળજી એટલે ચીવટ, તકેદારી, સાવચેતી, સંભાળ, દરકાર, પરવા કે દેખરેખ. કાળું એટલે કૃષ્ણ, અસિત, શ્યામ, શ્યામળ કે શામળું. કામદાર એટલે મજૂર, શ્રમજીવી અથવા શ્રમિક. કાવ્ય એટલે કવિતા, પદબંધ કે પદ. કાંત એટલે સુંદર, ઈચ્છિત, પ્રીતમ, વર, પતિ, ચારુ કે પ્રિય. ત્યારબાદ છે કાગડો એટલે કાક, ધ્વાંસ, ઢંક, હાડિયો કે વાયસ. કાચીઓ એટલે બકાલ, પસ્તાગીઓ કે કાચી. કાંઠો એટલે પાડ, કિનારો કે તટ. કુદરત એટલે પ્રકૃતિ કે નિસર્ગ. કોયલ એટલે કોકિલ, કોકિલા, પીક, વનપ્રિય કે પરભૃતા. કૌશલ એટલે દક્ષતા, પટુતા, પ્રાવીણ્ય, ચતુરાઈ કે નિપુણતા. કૃત્સિત એટલે નિંદિત, નીચ, નઠારું કે અધમ. ત્યારબાદ છે ખબર એટલે સમાચાર, સંદેશ, બાતમી કે જાણ. ખરાબ એટલે દુષ્ટ, નઠારું, રાશિ કે વરવું. ખતરો એટલે ભય, ડર, બીક કે ભીતિ. ખડ એટલે શઠ કે ધૂર્ત. ખામી એટલે દોષ, ક્ષતિ, વાક, ચૂક, ખોટ, ઘટ, ત્રુટિ અથવા ઉણપ. ખાસડું એટલે પગરખું, પાદત્રાણ, ઉપાન, જોડા કે ચાકડી. ખુલ્લું એટલે ઉઘાડું, પ્રગટ, પ્રત્યક્ષ, ચોખ્ખું, સ્પષ્ટ કે અણઘેરાયેલું. ત્યારબાદ આગળ જોઈએ ખોજ એટલે તપાસ, શોધ અથવા ખોળ. ગપ એટલે ગપ્પુ, ડીંગ અથવા અફવા. ગમાર એટલે થાય અક્કલહીન, રોચું, બાધું, બોધું, ઓલિયું, મૂઢ કે બેવકૂફ. ગલડું એટલે ઘરડું, મોટું, ચેપ અથવા વૃદ્ધ. ગરબડ એટલે ઘોંઘાટ, ઘાલમેલ, ગોટાળો અથવા અવ્યવસ્થિત. ગહન એટલે ઊંડું, ગૂઢ, અકડ, દુર્ગમ, ગાઢ, અતડ અથવા ઘોર. ગર્દભ એટલે ગધેડું, ખર, વૈશાખનંદન, લંબકર્ણ કે રાસભલ. ત્યારબાદ ગંભીર એટલે ઠરેલ, ઠાવકું, ધીર કે પ્રૌઢ. ગાઢ એટલે ઘટ, ઘાટું, ઘણું, અત્યંત કે ઘોર. ગાળો એટલે થાય અંતર, ફાંસલો કે પહોળાઈ. ગુનો એટલે અપરાધ, વાંક કે તકસીર. ગુપ્ત એટલે છાનું, સંતાડેલું, છુપાવેલું કે છુપવું. ત્યારબાદ છે આગળ ગુલામી એટલે તાબેદારી, પરાધીનતા કે ચાકરી. ગેબી એટલે ગૂઢ, અદ્રશ્ય કે ગુપ્ત. ઘટના એટલે બનાવ, પ્રસંગ અથવા બાબત. ત્યારબાદ આગળ ઘરડો એટલે થાય જરઠ, વયાતીત કે પ્રૌઢ. ઘણું એટલે ખૂબ, પુષ્કળ, બહુ અથવા અપાર. ઘાટ એટલે આકાર, દેખાવ, શોભા, તક, પ્રસંગ, લાગ અથવા રીત. ઘેન એટલે નશો, કેપ કે સુસ્તી. ઘેરાવ એટલે વિસ્તાર, ફેલાવો કે ક્ષેત્ર મર્યાદા. ઘૃણા એટલે તિરસ્કાર કે નફરત. ઘોડો એટલે અશ્વ, વાજી, તુરંગ, હય કે સૈંધવ. ચતુર એટલે દક્ષ, પટુ, કુશળ, નિપુણ, ચકોર કે બાહોશ. ચમુ એટલે સેના અથવા ટુકડી. ચષક એટલે દારૂ, મદિરા, મધ કે સુરા. ચયન એટલે સંચય, પસંદગી, સંગ્રહ અથવા થાય સંકલન. ચંદ્ર એટલે થાય સુધાકર, વિધુ, ચંદ્રમા, શુભ્રાંશુ,
औषधीश, निशापति, मृगांक, शशिधर, कलानिधि, क्षपाकर, नक्षत्रेश, તુહિન રશ્મિ, રશ્મિ એટલે થાય કિરણ, કુમુદપતિ, તારાપતિ, ચાંદો અથવા થાય ચાંદલિયો. ચુકાદો એટલે નિર્ણય અથવા ફેંસલો, જમા એટલે ઉપાર્જન અથવા પ્રાપ્તિ, જથ્થો એટલે સંગ્રહ, સંચય અથવા ભરાવું, જીવન એટલે જિંદગી, આયુષ્ય અથવા આયખું, જુસ્સો એટલે જોશ, જોમ, બળ કે તાકાત, જૂનું એટલે પુરાણું, પ્રાચીન, પુરાતન, ચિરંતન, જીર્ણ અથવા જર્જરિત, જોર એટલે જોમ, કૈવત, તાકાત, શક્તિ, બળ અથવા સામર્થ્ય, ઝાકળ એટલે તુષાર, શબનમ, ઓસ અથવા થાય નિહાર, ઝૂંપડી એટલે મઢુલી, કૂબો, કુટીર કે મઢી. ત્યારબાદ છે ટૂંકું એટલે સંક્ષિપ્ત કે મિતાક્ષરી, ટુંબો એટલે મહેણું કે ટોણું, ટાટડી એટલે તરત, ઝડપી, ડસણ એટલે કાકર, રદન કે દ્વિજ, ડમાક એટલે રોફ, ઠાઠ કે ભપકો, ડારો એટલે ધમકી કે ઠપકો, ઢગલો એટલે થાય સમૂહ, જમાવ કે એકઠું, ઢોર એટલે જનાવર, જાનવર કે પશુ અથવા પ્રાણી, તળાવ એટલે થાય સર, સરોવર, કાસાર, તડાગ, જળાશય, પદ્માકર, તડાગ કે થાય સરો, તકલીફ એટલે મુસીબત કે હેરાનગતિ. ત્યારબાદ થાય તીર એટલે બાણ, સર, શાયક, ઈસુ કે શિલીમુખ, તુમુક એટલે બીજ, વીર્ય, વંશ કે કુળ, તેજ એટલે તેજસ, પ્રકાશ કે ધ્રુતિ, તેતર એટલે કપિંજલ કે ચાતક, ત્રેવડ એટલે કરકસર, ગોઠવણ કે તજવીજ, દર એટલે કિંમત, ભાવ અથવા થાય મૂલ્ય. ત્યારબાદ આગળ જોઈએ દિવસ એટલે દિન, વાસર, અહન, દી, દહાડો કે અહર, દીવો એટલે દીપક કે દીપ, દુઃખ એટલે વેદના, પીડા, વ્યથા, સંતાપ, યાતના, આપત્તિ કે અડચણ, દુઃખી એટલે થાય ખિન્ન, શોકાર્થ, દુઃખાર્થ, પીડિત કે ઉદ્દીદ્રગ્ન, દુર્બોધ એટલે ગહન કે જટિલ, દુશ્મન એટલે શત્રુ, અરી, રીપુ, વેરી, વિપક્ષ, અહિત, અમિત્ર, પર કે અરાધી, દેહ એટલે શરીર, કાયા, વપુ, ગાત્ર કે તન, દેવ એટલે અમર, શૂર, વિભૂત, નિર્જર કે ત્રિદશ, ધમાલ એટલે ધાંધલ કે ગરબડ, ધ્યાન એટલે લક્ષ્ય અથવા સાવધાની થાય, નવું એટલે નવીન, નૂતન, નવલું, અભિનવ કે નવ, નગીન એટલે થાય રત્ન કે ઉપલ, નબળાઈ એટલે અશક્તિ, ક્ષીણતા કે દૌર્બલ્ય, નબળું એટલે અશક્ત, ક્ષીણ, દુર્બળ કે દોબળું, નગારું એટલે નોબત, ઢોલ કે ઢોલક થાય, નાવિક એટલે સુકાની, ખારવો, ખલાસી કે વહાણવટી, નિકટ એટલે પાસે, નજીક અથવા સમીપ, નિદ્રા એટલે ઊંઘ, નીંદ કે નીંદર, નિસ્બત એટલે સંબંધ, સોબત, નાતો અથવા થાય સહવાસ, નિષાદ એટલે ભીલ, ચંડાલ કે થાય માછી, નિમ એટલે થાય નવસ, કોઠી, નેમ કે નિયમ, પગ એટલે પદ, પાદ, પાય કે થાય ચરણ, પરિમિતિ એટલે અલ્પ, અમર્યાદિત કે સીમિત, પરાધીન એટલે ઓશિયાળું કે અસહાય, પરાધીનતા એટલે નાચારી, વિવસ્તા કે નિરૂપાય, પતાવટ એટલે પતવણી, સમાધાન, સમજૂતી, મનરમળ, સુલેહ કે થાય સંધિ. ત્યારબાદ છે પર્યાપ્ત એટલે પૂરતું કે પરિપૂર્ણ, પત્ની એટલે ભાર્યા, અર્ધાંગના, વલ્લભા, વધુ, જાયા, ગૃહિણી, વામા, હૃદયેશ્વરી, જીવનેશ્વરી, જીવન જ્યોતિ, પ્રિયા, શ્રીમતી, સૌભાગ્યવતી, ગૃહલક્ષ્મી, પ્રાણપ્રિયા કે પ્રણાધિકા, પતિ એટલે સ્વામી, ભર્તા, વલ્લભ, નાથ, કંથ, ભરથાર, ધણી, માલિક, ભરથાણા, ધવ, ધણી, પ્રાણેશ, હૃદયેશ, જીવનધાર, પ્રિયતમ કે પ્રીતમ.
પવિત્ર એટલે પનોતું, પાવન, શુચિ, શુદ્ધ, મુસ્તફા, પૂન, આબિદ, વિશુદ્ધ કે પાક. પત્ર એટલે ચિઠ્ઠી અથવા થાય કાગળ. પંક્તિ એટલે લીટી, હાર અથવા રેખા. પરોઢ એટલે પ્રભાત, સવાર, પો કે મળસવું. પાથે એટલે ભાથું કે ભાતું. પાન એટલે પર્ણ અથવા થાય પાંદડું. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે પિતા એટલે જનક, તાત, આપા કે જન્મદાતા. પાર્વતી એટલે ઉમા, કાત્યાયની, ગૌરી, કાલી, હેમવતી, ઈશ્વરી, અપર્ણા, દુર્ગા, ગિરિજા. ત્યારબાદ બીજું શું છે? ચંડિકા, અંબિકા, ભવાની કે શૈલસુતા અથવા સતી. પુત્ર એટલે દીકરો, શુત, આત્મજ, નંદન, તનય, સુતા, તનુજ, શુનુ, અંગજ. આ તેના સમાનાર્થી. પુસ્તક એટલે ચોપડી, કિતાબ કે ગ્રંથ. પૃથ્વી એટલે ભૂમિ, ભૌમ, ભૌમકા, ભોંય, જમીન, મહી, વિશ્વભરી, ક્ષિતિ, ધારા, ધરિત્રી, ધરણી, અવની, મેદની, વસુધા, વસુંધરા, વસુમતી, રત્નગર્ભા, સમુદ્રવસના, અચલા, મૃત્યુલોક કે મતર્યલોક. ત્યારબાદ પ્રજા એટલે જનતા અથવા લોકો. પ્રકાશ એટલે તેજ, ધૃતિ, અજવાળું, દીપ્તિ, ઉજાસ, પ્રભા, ભા, આભા, આતપ, જ્યોત કે આલોક. પ્રતિષ્ઠા એટલે આબરૂ, શાખ કે મોભું. પ્રવર એટલે વરિષ્ઠ, જ્યેષ્ઠ કે ચઢિયાતું. પ્રવાસ એટલે યાત્રા, ખેપ, સફર, સહિગાહ, અટન, ભ્રમણ કે અરણ. પ્રત્યક્ષ એટલે સમક્ષ, રૂબરૂ, નજરો નજર, મોઢામોઢ કે સન્મુખ. પ્રણાલિક એટલે પરંપરા, રૂઢિ, રિવાજ કે પ્રણાલી. પ્રત્યવાય એટલે વિધ્ર, અડચણ, નડતર કે અંતરાય. પ્રાયશ્ચિત એટલે પસ્તાવો કે પરિતાપ. પ્રતિકૂળ એટલે વિરુદ્ધ, ઉલટું કે વિપરીત. પ્રવચન એટલે ભાષણ, સંબોધન કે થાય ઉદ્બોધન. પ્રાપ્તિ એટલે ઉપલબ્ધિ, સંપ્રાપ્તિ કે સંપાદન. બહારનું એટલે વ્યાજ, મીશ કે મશ. બાળક એટલે શિશુ, અર્ભક, શાવક, બચ્ચું, ડિંબ, ફરજંદ. ત્યારબાદ છે અપત્ય કે બાળ. બુંદ એટલે ટીપું, ટપકું, છાંટું કે ફોરું થાય. બેપતા એટલે ફરાર કે લાપતા. બેસણું એટલે ઉઠમણું, પગડી, શીખ, જ્યારત, મુસલમાન. ગુણાનુવાદ એટલે જૈન. પાયદસ્ત એટલે પારસી. દફન ક્રિયા એટલે ખ્રિસ્તી. તો બેસણામાં હોય, પગડી એટલે શીખોમાં હોય, જ્યારત મુસલમાનમાં, ગુણાનુવાદ એટલે જૈનોમાં, પાયદસ્ત પારસીઓમાં, દફન ક્રિયા ખ્રિસ્તીમાં. બ્રહ્મા એટલે સુસ્તા, વિધાતા, વિધિ, પ્રજાપતિ, પિતામહ, હિરણ્યગર્ભ, ચતુરાનન, ચતુર્મુખ, કમલાસન, કમલોદ્વ ને સ્પષ્ટા. સ્નષ્ટા શું છે ખબર નહીં હવે. ભાવ એટલે રુચિ, લાગણી, વૃત્તિ, કિંમત, દર, મૂલ્ય અથવા આંક. ત્યારબાદ છે ભાગ એટલે અંશ અથવા હિસ્સો. ભાઈચારો એટલે બંધુત્વ અથવા ભાતૃત્વ. ભિખારી એટલે યાચક અથવા ભિક્ષુક. ભીંત એટલે દિવાલ અથવા કરો. મજબૂત એટલે ટકાઉ, સંગીન, પોલાદી, કદાવર, ધરખમ અથવા લોખંડી. મદદ એટલે સહાય, કુમક, ઓત, અવલંબન કે હૂંફ. મહેનત એટલે શ્રમ, પરિશ્રમ, મંજૂરી. આયાસ, કોશિશ, જહેમત, પ્રયાસ, ગડમથલ અથવા મથામણ. મંડળ એટલે સંઘ, સંસ્થા, સમાજ કે અંજુમન. ત્યારબાદ આગળ જોઈએ હવે. માતા એટલે જનની, જનેતા, માં. જન્મદાત્રી, માવડી, માત, બા, માવડી અથવા અમ્મા. માણસ એટલે માનવી, માનવ, મનુજ, મનુષ્ય, માનુષ, મત્ય, જન, શખ્સ અથવા ઇન્સાન. માખણ એટલે નવનીત કે નવોદ્વત.
માજા એટલે મર્યાદા, હદ કે સીમા. મુખ એટલે આનંદ, દીદાર, વક્ત્ર, વદન, ચહેરો, મુખ અથવા મું. મુસાફર એટલે વટે માર્ગુ, રાહદારી, પ્રવાસી, પાંથ, પથિક, પંથી અથવા અધ્વગ. મૂર્ખ એટલે ગમાર, ગાંડું, ઘેલું, અણઘડ, અડબંગ, અણસમજુ, અનાડી, અબૂझ, નાદાન, ઠોઠ, બાધુ, રાભુ કે રોચું. ત્યારબાદ મોક્ષ એટલે મુક્તિ, નિર્વાણ, સદગતિ, પરમગતિ, પરમપદ કે કૈવલ્ય અથવા અક્ષયધામ. મોહતાજ એટલે ગરજાઉ, ગરીબ, લાચાર કે પરાધીન. મોજું એટલે તરંગ, ઉર્મી, વીચી કે કલ્લોળ. મોર એટલે મયુર, કલાપી, કડાયલ, શિખંડી, કલાનિધિ કે કાંત પક્ષી. માંજર એટલે થાય બિલાડો. યાતના એટલે કષ્ટ, વેદના, સંતાપ કે વ્યથા. ત્યારબાદ છે યુદ્ધ એટલે જંગ, સંઘર્ષ, સંગ્રામ, રણ, લડાઈ, વિગ્રહ, સમર અથવા ઝઘડો. યોગ્ય એટલે ઉચિત, વ્યાજબી અથવા ઘટતું. રાજા એટલે નૃપ, નરેશ, રાય, નરેન્દ્ર, નરપતિ, ભૂપતિ, ભૂપ, ક્ષતિપાલ, મહિપાલ, નૃપતિ, પાર્થિવ, નૃપાલ, ભૂપાલ, પૃથ્વીપતિ કે મહિપતિ. રોગ એટલે દર્દ, વ્યાધિ, અજાર, આમય, મરજ, રૂજા, રૂજ કે કિલમિસ. લક્ષ્મી એટલે પદ્મા, કમલા, મા, રમા, પદ્મજા, ઇન્દિરા, સિંધુસુતા, સિંધુજા અથવા શ્રી. લાભધારી એટલે થાય ફાયદાકારક કે હિતકારક. લાભ એટલે ફાયદો અથવા હિત. લોલ વિલોલ એટલે સૌંદર્ય. લુચ્ચું એટલે કપટી, દોગુ, ખંધુ, લફંગુ, અય્યાર, સઠ, લબાડ, ધૂર્ત કે ખરપટિયું. વર્ષ એટલે વરસ, અબ્દ, સંવત્સર કે સાલ. વર્ગ એટલે કક્ષા, શ્રેણી કે પ્રકાર. વર્તન એટલે આચાર, આચરણ કે રીતભાત. વધારે એટલે થાય અધિક, વધુ કે વિશેષ. વળતર એટલે બદલો કે ભરપાઈ. વાઘ એટલે વ્યાધ્ર, શાર્દુલ અથવા થાય શેર. વાવટો એટલે ધ્વજ, ધજા, પતાકા, કેતન કે વૈજયંતી. વાસણ એટલે પાત્ર, ભાંડ, ભાજન કે ઠામ. વર્તમાન પત્ર એટલે દૈનિક પત્ર, સમાચાર પત્ર કે છાપું. વસંત એટલે મધુમાસ, તુરાજ કે કુસુમાકર. વાળ એટલે અલક, કેશ, કુંતલ કે કચ્છ. વિષ્ણુ એટલે અચ્યુત, ગોવિંદ, મુકુંદ, ઉપેન્દ્ર, પીતાંબર, ગરુડધ્વજ, ચક્રપાણી, પદ્મનાભ, વાસુદેવ, દેવકીનંદન, ત્રિવિક્રમ, પુરુષોત્તમ, વિશ્વંભર, કંસારી, લક્ષ્મીપતિ, મુરારી, શેષ સાઈ, ચતુર્ભુજ, કેશવ કે ઋષિકેશ. ત્યારબાદ છે આગળ એમાં જોઈએ વિવાહ એટલે વાગદાન, વેવિશાળ, સગપણ, સગાઈ, ચાંદલો, વકદાન કે વેસવાડ. વિશ્રામ ગૃહ એટલે મુસાફરખાનું, પથિકાશ્રમ, ધર્મશાળા અથવા સરાઈ. વિરોધી એટલે પ્રતિપક્ષી, પ્રતિવાદી કે પ્રતિસ્પર્ધી. વીર એટલે બહાદુર, શૂર, શૂરવીર, પરાક્રમી, ભડ અથવા બળિયો. વ્યસની એટલે બંધાણી, નશાખોર અથવા નશાબાજ. વ્યસન એટલે કાર્યરત, કર્મઠ કે કામઢું. શરીર એટલે તન, દેહ, કાયા, વપુ. એના સિવાય થાય ગાત્ર, અંગ, ક્લેવર કે બદન. શહેર એટલે નગર, નગરી, પૂર કે પુરી. શત્રુતા એટલે વેર, દુશ્મનાવટ કે અદાવત. સબ એટલે ઢૂંઢ, મરત, મરતક, મડદું કે લાશ. શિકારી એટલે આહેડી, વ્યાધ, આખેટક કે પારધી. શિવ એટલે શંભુ, શંકર, મહાદેવ, રુદ્ર, ઉમાપતિ, નીલકંઠ, ધુર્જટી, પશુપતિ, મહેશ્વરી, ચંદ્રમૌલી, ચંદ્રશેખર, ગિરીશ, મૃત્યુંજય, પિનાકિન, ધુર્જટી, ત્ર્યંબક, વૃષભધ્વજ, હર, ત્રિલોચન, ગંગાધર, ચંદ્રસૂટ, શૂલપાણી, પિનાકપાણી, દિગંબર કે કૈલાસપતિ.
શીલ એટલે ચારિત્ર્ય અથવા શિયળ, શોભા એટલે સુંદરતા, શ્રી, સુષ્મા કે રમણીયતા. સમાચાર એટલે પ્રવૃત્તિ, વૃત્તાંત, ખબર, અહેવાલ, હેવાલ કે વાર્તા. સમૂહ એટલે સમુદાય, સમવાય, ગણ, ટોળું, જથ્થો, નિકર, સંધાત, જય, સંહિત, વૃંદ કે થાય સંઘ. સર્વાંગી એટલે સાંગોપાંગ, વિસ્તૃત, સર્વગ્રાહી, વ્યાપક, નિશેષ, તલસ્પર્શી કે સવિસ્તર. સરસ્વતી એટલે શ્રી, શારદા, વાગીશ્વરી, ભારતી, વાણી, મયુરવાહિની, વિદ્યાદેવી કે વાગીસા. સરખું એટલે સમ, સમાન, તુલ્ય, શરીખું, સરસુ, સદ્રશ કે સાધારણ. ત્યારબાદ આગળ છે સંભાવિત એટલે પ્રતિષ્ઠિત, આબરૂદાર કે સન્માનનીય. સંહાર એટલે નાશ, અસ્ત, નિષૂદન, નિરસન, ધ્વંસ, ઉચ્છેદ કે હાશ અથવા ક્ષય. સાપ એટલે સર્પ, ભુજંગ, નાગ, અહીં, વ્યાલ, વિષધર, પન્નગ, ચક્ષુશ્રવા, ફણીધર, ફણાધર, દ્વિજિહા, ઉરગ, પન્નગ, પૌનાસન, ફણીશ, ફણીન્દ્ર, ભોગીન્દ્ર કે ભોરિંગ. શુદ્ધાંત એટલે સહિત અથવા સાથે. સૂર્ય એટલે સૂરજ, રવિ, માર્તંડ, દિવાકર, ભાનુ, ભાસ્કર, દિનકર અથવા સરિતા. સદરવું એટલે સદર, મજકૂર અથવા પર્વોક્ત. ત્યારબાદ છે સ્ત્રી એટલે અબળા, નારી, વામા, વનિતા, મહિલા, લલના, અંગના, ઉરત, માનિની, ભામિની, ભમા, કામિની, પ્રમદા કે રમણી. સમર્થન એટલે હિમાયત કે પુષ્ટિ. સમૃદ્ધ એટલે સંપન્ન અથવા ધનાઢ્ય. સહમતિ એટલે સંમતિ અથવા કબૂલાત. સંયમ એટલે પરેજી અથવા ચરી. સંયોજન એટલે જોડાણ, એકીકરણ કે મિશ્રણ. સંલગ્ન એટલે સંબંધિત કે અનુષંગી. સંવર્ધન એટલે ઉછેર અથવા પાલન. સુવાસ એટલે ફોરમ, મહેક, સુગંધ, સૌરભ કે સુરભી. હદ એટલે સીમા, સરહદ કે મર્યાદા. હાથ એટલે હસ્ત, કર, પાણી, ભુજ અથવા બાહુ થાય. ત્યારબાદ હરણ એટલે કુરંગ, હરિણ, મૃગ કે સારંગ. હોડી એટલે નૌ, નૌકા, નાવ, તરણી, વહાણ, પનાઈ, મચવો, હોડકું કે તરી. હોશિયાર એટલે દક્ષ, પટુ, ચતુર, પ્રવીણ, નિપુણ, ચાલાક, કુશળ કે વિદગ્ધ. તો અહીંયા આપણા સમાનાર્થી શબ્દો લેક્ચર 3 પૂર્ણ થાય છે. હવે એક લેક્ચરમાં હજુ સમાનાર્થી સાર્થ જોડણી ક્વેશ્ચન આવશે. ત્યારબાદ આપણે પ્રશ્નો જોઈશું 201 જેટલા, અને પછી આપણા તમામ સમાનાર્થી શબ્દોને એક લેક્ચર આખું બનાવી દઈશું. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.